એ આદિ ક્યાં સેડો? એ બાબા જાગો, બાબા. આ બાબાને જગાડવા પડશે મારે. એ બાબા ઉઠો, બાબા ઉઠો ઉઠો. આદિ ક્યાં સેડો? હુવા દે. એ આ ને જવા થયા દે તો જો તમે. આ ડોશી હુવા દેતી નથી. હટાણું લેવા જવાનું છે બધું હજી ગામમાંથી. લેવા દાતણ અને મોઢું ખખા નાખો. ભાઈ હવે લોહી પીધા છે. એના લાકડી ગઈ. આ ડોશીએ કેવું દાંતણ દીધું હે. ક્યાં કળશો ગયો? એ બાબા તમે શું કર્યું? અરે આ કઈસા જવાનું હતું. પણ તું જોતી તો હો, આ તે શીનું મને ડબલું દીધું છે. આ કરશો રહ્યો દેખા ન દેખાતો તમને. ભૂલકડો ભાભો હવે. હાલો જા તું દાંતણ કરે વાળું. હા સા મૂકશો. હા આ ડોશી પણ નહીં હુવા દે અત્યારમાં. સા લેતે આવો હવે. હા સાબા લેતી આય હોય તો. હા બનાયો હે? હા હા બનાયો છે. હા લેતી આય સા. આયુ મશીન કેવાનું હટાણો લેવા જવાનું. લે આ સા અને આ પાણી લે બાબા. ભૂલકડો ભાભો બાપા મારે હું કરવું હવે. લે આ સા. હટાણું છે ખૂટી રહ્યું. એ બધું હટાણું લાવવાનું છે. બધું કાંઈ નથી ઘરમાં. તેલ મરચું મીઠું. એ વાંધો ને હો, હમણે લઈ આવું નિરાતે જાવ. હાર તો વાસીદું કરી વારું. હા કરી વાળ વાસી દઉં. વાહ શું ચા બનાવી હે. લ્યા પણ આ થેલી લાવજે. હા ચા ખાંડ મારા ટીકડા ભૂલ એક જ ટકનો ટીકડો છે. ટીકડા લેતા આવજો બરાબર. ભૂલતા નહીં. પણ ડોશી કેટલું હટાણું છે. લાય હું હવે જાતો આવું. લાય હવે હટાણું લેવા જવું જોઈશે. હા એટલે મારા જોડા ક્યાં વી ગયા? એ ભૂલતા નહીં હો કાંઈ. દવા ખૂટે રહી. મારા ટીકડા એક ટાઈમ નો છે લઈ આવજો. એ ભલે. ભૂલકણા દાદા. ભૂલી ન જાય તો સારું. નકર મને મજા નથી શરીરમાં. ભાભો ક્યારે આવશે? ડોશી આ લે તારું હટાણું લે. એ જો તારું હટાણું આવી ગયું છે. થાકી રહ્યો હું. બાબા હું લાયા? એ હટાણું બધું તે કીધું હું લાયો છું. દૂધ લાયા. અરે ભૂલકડા બાબા ટીકડા લાયા મારા. મારું બેટું મૂળ વાત તો મગજમાંથી ભૂલાઈ જ ગઈ. અરે તો હાંજે રાંધીશ ને, મને મજા નથી. લ્યા પણ આમાં દી હવે હાંજે ખાવાય નહીં દે હવે. એ ભૂલકડો હમણાં ભાગો છો.
એ બાબા માલ પાય આવો. એ હું નથી જવાનો, હું જો થાકી. એ ઓલા ભગાને મોકલ. આપણો પગલો કામે ગયો છે બાપા. કામે ગયો હે? હા ભારે કરી હો, હવે મારે જવું પડશે. હા જાવું જ પડે ને. તે વાંધો નહીં, લ્યો. પેસ્ટ પાય આવો જાઓ. હા. માલ પાય આવો. ભૂલકણો ભાભો સકળ સડે છે મને બહુ. હું એક તો થાકી રહ્યો હો ને મને ડોબા પાવાનું કે છે. પણ મને સકળ સડે છે, મજા નથી. એ વાંધો નહીં, હું જાઉં હું છું. આરામ કરું છું. એ તું આરામ કર, ત્યાં સુધી હું આવું ડોબા પાઈને હો. એ હારું. હા. લ્યો આ ડોબા પાઈ લેવી. હરસિયા થઈ ગયા હે, લાઈને પાઈ આવું. ઓય ઓય લે, આ નીણ હું નાખું અને ભગો પાય તોય ડોબા મારેથી ભડકે હે. હઉ બાપો, હઉ હાલો તે મને નહીં પાવા દે, લ્યો. આહાહા. ક્યાં મને ખોટે ખોટો આ હેરાન કરે ડોશી પણ. વરસાદ જેવું થયું હે ને એ બેઠા, લ્યો. લ્યા પણ આ ડોશી આવી નહીં, ખાટલે બેહી ગયો, નકર તો તરત પાણી કાઢી દેવા આવે. લાઈને જરાક જોવું બે કેમ છે, રાગે આવ્યું કે નથી આવ્યું. એ આ ભગાની માં, આ ભગાની માં. લ્યા પણ આને તાવ આવી ગયો નથી ને વધારે, લાઈ જરાક જોવા દે ને. યા બધું દવા ને મળે નથી ને ડોક્ટર ને બોલાવો જોઈશે. એટલે આ ભગોય પણ હજી અંધારું નથી, ઘેરે આવશે. મીઠાના પોતા મૂકી દો મને. હા હાલો ઈ કરું, લે. આ ડોશીને મીઠા વાળા પોતા મૂકવા જોઈશે હવે. આ રહ્યું મીઠું. તો મગજમાં કઈ રહેતું નથી. હાલ લ્યો, આ રે આપણી દેશી દવા. બસ કટિંગ કરી. એ હમણાં તને 20 મિનિટમાં રાગે આવી જાય જો. આપણે મીઠા વાળા પોતા મૂકી દઉં, હમણાં 20 મિનિટમાં તને રાગે જો. ત્યાં ખાવાનું બનાવ્યું? ના રે ના. લે ભારે કરી, ભૂખે એવી લાગી મને. ભગલો આવ્યો વાડિયાથી? ના ભગો હજી આવ્યો નહીં, દેખાતો નથી. ડોબા દોયા આવ્યા તમે? એ જવાનું હે ડોબા દોવા હવે. તો તમને ડોબા દોવા મોકલા હતા, શું કરવા ગયા હતા ત્યાં? એ પણ મને ત્યાં નો ડોબાયા અડવા જ દીધું. સારું, હમણાં ભગલો કામેથી આવે તો પછી મોકલી દઈશું એને દોવા. હાલો લ્યો, એ હમણાં તમને 20 મિનિટમાં રાગે આવી જાય હો. મારા ભગલાને બોલાવો અહીંયા. એ હા, હમણાં ભગાને બોલાય આવું. લ્યા પણ વરસાદ ચાલુ થયો અને મારે હવે ડોક્ટરને ક્યાં લેવા જાવું. લાઈને હું ભગાને ફોન કરું. પોતા મૂક્યા તો તાવ નહીં ઉતર્યો. આ બટા ભગા, એ ક્યારે આવેસ? આ તારી માને તાવ નથી ઉતર્યો, આવીને ડોક્ટર ને લેવા જવાનું છે. એ હાથે તો ડોક્ટર ને હારવા તેરતો દવાખાને થી. એ હા, એટલે આ ભગોજી ડોક્ટર ને લઈને આવ્યો નથી. હજુ આ ડોશીને તાવ ઉતર્યો કે નહીં, એને થોડુંક જોઈ લઉં. પણ આને તાવ વધતો જાય છે. ઓલો ભગો ઇન્જેક્શન બહુ મારે છે, લાઈને ઇન્જેક્શન એક આને મારી દઉં. આ રહ્યું લે.
એ મારા બાપા લે મેં આવા ઇન્જેક્શન કોઈ નથી લીધા મારે અરે તાવ ઉતરી જાય ડોક્ટર આવે ને ત્યાં સુધીમાં તો હરવે મારજે એ ઇન્જેક્શન હા. આપો. હા ઓય 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 ઓય, ઓય. હા હવે તાવ હટ ઉતરશે લ્યો એ ભારે કરી આ ડોશીને તાવે નથી ઉતરતો હા એ બાપ બાપા એ આવો આવો ડોક્ટર સાહેબ આવો આવો મારી માને નકામું કાંઈક થઈ જાય છે એ કરતા ફી થાય વધારે લઈ લેજો મારા બાપા આવો ભૂલકણા આ થોડુંક જોવો ને આ તાવ આવી બહુ ગયો કામ ડોશીને. તમારું છેટું. તાવ તો બહુ ચડી ગયો બાપા તમે શું કર્યું દાદા અરે મેં આ મીઠા વાળા પોતા મૂક્યા આ ઇન્જેક્શન માર્યું તું મેં આ ઇન્જેક્શન હા એ દાદા હા આ કોનું ઇન્જેક્શન છે હે આ કોનું ઇન્જેક્શન છે આ અમારે આ ભગો રોજ ઇન્જેક્શન મારતો તે મેં વલે ડોશીને આપી દીધું અરે ભલા, બાપા ભેંસ- ઇન્જેક્શન આપણી ભેંસને દોવાનું ઇન્જેક્શન અરે છે આ તમે ભગા, મારી તારે- માને મારી દીધું હવે લે કે તમે મારે મારી માને હમણાં પૂરું કરી નાખજો ડોક્ટર અરે તમે આને લે. ભલામણો કયો હા, કાંઈક કયો. તમે આવું દાદા આવું ઘરે જ ન રખાય તો તમારે હું વાડીએ ગયો તો ડોબા અરે, પાવા મારા સાહેબ. બાપાએ ઇન્જેક્શન માને મારી દીધું મને એમ હતું કે આ જો આ દાદીને હવે વધી ગયું છે બરોબર હા. એટલે હવે સારવાર સિવાય હરખું આવશે નહીં આ તે તો વાંધો નહીં તો તમે જલ્દી કરો લ્યો મારો ઇન્જેક્શન મારો લ્યો જોવા દો મને તાવ જોવા દો તાવ વધી ગયો છે દાદા દાદા આ શું લગાડ્યું કપાળે પાછું હવે અરે મીઠા વાળા પોતા મૂક્યા તા આપણે મૂકે ને આ કીડિયું હાલી જાય આ તમે શું સોયપડું ઈ કયો ને આ મીઠું મીઠા- નથી તો ના દાદા ના મીઠું નથી આ ખાંડ છે એટલે મજુ આ કેમ મારે મગજમાં કઈ રહેતું નથી આ મારી નાખશે તમે તમને આમ નામ ભલા મણાવ આ કીડા હાલ્યા જા મારી માને તમે આમણામ પૂરું કરી નાખશો આ મીઠું નથી બટા, આ હું તમે ઘર- ખાંડના પોતા મૂકી દીધા ઘડે ઘરે ન હોય ત્યાં તો મારી માને જેન તે અરે મૂકી દે. દીકરા હું ગયો મને દેખાય ઓછું સંભળાય ઓછું પછી હું કરવું તો હવે પણ મને ફોન તો કરાય ને કે પણ- મીઠાનું ડબલું ક્યાં મૂક્યું છે પછી આમાં તમે ડોક્ટર નો વાંક કાઢો ડોક્ટર દવા ઉલટી દઈ એ જાય જે હોય હવે લ્યો આપણે ટીકડી બીકડી દેવાની હોય તો દ્યો ફટાફટ Action. આ ડોક્ટર સાહેબ તમે જે ટીકડી દેવાની હોય ઈ દઈ દ્યો અને થોડુંક માથે લખી દીજો એટલે અમને ખબર પડે ને ડોક્ટર સાહેબ મને કહેતા જજો પાછા નકર હા. મારા બાપુ પાછા મારા નકર માને તમે હું તમે ત્યાં- દાદાના ભરોસે રહેશો જ નહીં નકર ડોશી મરી જશે લે આપો તો તમે આ જરા જો લખીને હું આ- મને દેતા જજો હું આ તમને દવા આપું છું બરોબર આ તમારે હવાર હાંજ દઈ દેવી તમારે વાંધો હંભારીને દેવી જો બાપુ દાદાના સાંભળો ભરોસે ને. નહીં હા. નકર ડોશી વ્યા ગયા હાલો, હું જાઉં છું. મેં કીધું હંભારીને દવા દઈ દેવાની હાલ મારે હવાર. મારે એ હજી એક વાંધો પાડો નહીં, બાકી બરોબર. છે એ હા હે એ હા ભલો ને હા બાપા હા સંભળાય પણ તું ભલા હમણાં એ મારમાં આ બટા ડોક્ટર સાહેબે કીધું તે સાંભળ્યું હા મેં સાંભળ્યો છે હા તો વાંધો નહીં લે મને થોડુંક કેતો જાય એટલે ભૂલાય નહીં ને ટીકડે માર માન પાવાન કીધું તમે સાંભળ્યું ને હા હા તમે હા ન પાતા હવે હું પાઈ દઈશ દવા તમે પાછી ઊંધી પાઈ દીશો તારે કામે જવાનું હોય ને પછી મારે નો પાવી મને તું ચિંતો જાય હા એ હું ચિંતો હા. જાય પણ તમે હે ને ઊંધી ન પાઈ દેતા એ વાંધો નહીં. મારી માનું પૂરું થઈ જાય છે એક તો નથી પરણાયો નથી વહુ લાવી દીધી કાંઈ નહીં તારે હજી ક્યાં પરણીને જાવું એ ત્યાં માર બટા માની સાકરી કોણ કરે હું વિયો જાવ કામે તમે પાઈ દો ટીકડી ઊંધી માર માં પછી શું કરશે એ હશે બટા લે ભૂલ શું થઈ હશે આવું ગઈ ને આવું કરશો તો એ હા હું જાઉં હવે તને નહીં પુગાય હવે શું ન પુગાય હા, આ માર મને માને નહીં ટીકડી પુગાય. પાઈ દીધી હમણાં આવી નવી આ બાબા નહીં આમ સમજે લા આ બાબાને તો મારા નક્કી હવે મારી મને લે પણ આ દીકરો એક દીકરો બટા મરાય નહીં મને આમણામ ગોટા. ટીકડી મારી માનું પૂરું ગોટા. કરી નાખ્યું નથી વહુ લાવી દેતા નહીં કાંઈ સાચી એ વાત હો. મારી માની. વાડીએ નથી જાવું ક્યાંય એવા નથી જાવું છોકરા ડોબા પાવા ક્યાં મારે જવાનું આવો ને આવો બાપો એ હા પણ બટા એ હો આવ્યા તોય બુદ્ધિ નો આવી આમણાં એ, મારી એ માનું પણ- પૂરું કરી નાખશે પણ બટા તું આમણાં બાબા પૂરું કરી આમું નાખશે. જો નથી તું. વાડીએ જાવું નથી માલ ઢોરનું કરવું એ નથી વહુ લાવી લે, દેતા આ પરણાવી નહીં નથી સમજી દેતા. હવે. આમણાં હું બાબા વાડીએ તો જાઉં. કરી નાખ્યું. પણ મારી બટા માનું હું- પૂરું કરી નાખ્યું. એ હું વાડીએ જાઉં હો જા તું તાર માર માં બાપ આગળ જા આવ્યો હવે. એ જા આ કહી દીધું તમને હવે એ મને લાકડી દે હું નહીં હાલી હાલતા શકું જાઓ હવે. હાલતા પણ જાઓ. તું લાકડી દે મને આવો વિયો જા ના તું બાબા. એ હા આમણામ કરી નાખ્યું પૂરું મારી માનું વાડીએ જઈને માલ પાઈ દીજો ને ઢોરને નીણ નાખી દીજો એ હું કે આ એક તો હંભાઈ મને હંભો. ઉલટના બાબા. એ
એ હો